Hello everyone, welcome to lecture number 8, the Industrial Dispute Act 1947 જેની અંદર આજે આપણે લે ઓફ અને છટણી જે છે એના વિશેની વાત કરીશું. જે સેક્શન 25A થી લઈને 25J સુધીની જે એની અલગ અલગ જે વ્યાખ્યાઓ છે, એના વળતરના જે અધિકારો છે, જે માલિકની ફરજ છે અથવા જે આ લે ઓફ જાહેર કરવાનો અને છટણી કરવાનો જે અધિકાર માલિકનું છે તેના વિશે અને કયા સંજોગોમાં આપી શકાય, રાઈટ. તો જે દાખલા તરીકે કાચા માલની અછત હોય અથવા તેને ઉત્પાદિત થયેલ માલનો જે ભરાવ કે મશીનરી ખોટક થયો હોય તો એવા સંજોગોમાં માલિક લે ઓફ જાહેર કરી શકે. ચટણી કરવાનો પણ માલિકનો અધિકાર અનિયંત્રિત નથી, એટલે તેને માટે જે નિયત કાર્યવાહી અનુસરવી પડે તેમજ ધંધો જે બંધ કરવાના પ્રસંગે કોઈ કાર્યવાહી કરવી પડે તો એ બધું આ પ્રકરણની અંદર લાગુ પડશે. તો વન બાય વન આપણે જોઈએ. સેક્શન 25A જેની અંદર એવું ડિફાઇન કર્યું છે કે 25C અને આ જે છે એ બંને ઇન્ક્લુઝિવ શેલ નોટ એપ્લાય ટુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ટુ વિચ ચેપ્ટર વિથ ધીસ પ્રોવિઝન્સ, એટલે કે જે 25 અને છે એ આની અંદર એપ્લાય નહીં થાય. એની સાથે સાથે ક્યારે કે જ્યારે જે ઉદ્યોગો સંસ્થાની અંદર ટુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઇન વિચ લેસ દેન 50 વર્કમેન, જેને 50થી ઓછા કામદારો હોય અને ત્યાં 85 વર્ષના સરેરાશ પ્રમાણે, તો એવી સંસ્થાઓને. અને બીજું કે જે એસ્ટાબ્લિશમેન્ટ વિચ આર એરિયા ઓફ સિઝનલ કેરેક્ટર, બરાબર, કે જે અમુક સંસ્થા અમુક સમય માટેની જ હોય અને અથવા જેનું કામ વચ્ચે વચ્ચે અટકી જતું હોય, આપણે એવું કહી શકીએ, બરાબર. તો ત્યાં આ ઔદ્યોગિક સંસ્થાને લાગુ પડશે નહીં. લે ઓફ અને રિટ્રેસમેન્ટ જે છે ત્યાં આ જગ્યાએ આ કલમ લાગુ પડશે નહીં. એટલે ખાસ કરીને એની જે એક્સપ્લેનેશન આપણે જોઈએ તો એનો ખુલાસો એવો છે કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કઈ, તો કે જ્યારે કોઈ ઔદ્યોગિક સંસ્થા અમુક સમય માટે જ ની જ હોય તો તેનું કામ વચ્ચે વચ્ચે અટકી જાય, એટલે કે તેવા પ્રકારની ઔદ્યોગિક સંસ્થા છે. તો એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો ઉચ્ચ સરકારનો જે નિર્ણય હોય એમાં આખરી ગણાય, પણ ઇટ્સ ગવર્મેન્ટ ધેર ઓપન શેલ બી ફાઇનલ, રાઈટ. પણ જે એક્સપ્લેનેશન છે એની અંદર એવું છે કે ભાઈ આ કલમની અંદર સેક્શન 25C, D અને 25E પ્રમાણે ઔદ્યોગિક સંસ્થા એટલે કઈ, તો એક ફેક્ટરી એક્ટ પ્રમાણે જેટલી બી આવેલી ફેક્ટરીઓ છે એ, માઇન્સ એક્ટ પ્રમાણે જેટલી બી માઇન્સ આવેલી છે તે, અને પ્લાન્ટેશન લેબર એક્ટ છે જે એની પ્રમાણે જેટલી બી લેબર પ્લાન્ટેશન આવેલા છે એ બધા આની અંદર ઇન્ક્લુડિંગ થશે. નાઉ ડેફિનેશન ઓફ કન્ટિન્યુઅસ સર્વિસ, જે સળંગ નોકરીની વ્યાખ્યા જે છે એ આની અંદર કરવામાં આવી છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાઈ સળંગ નોકરીની વ્યાખ્યા શું, તો એ વર્કમેન શેલ બી સેડ ટુ બી કન્ટિન્યુઅસ સર્વિસ ઓફ પીરિયડ ઇફ હી ઇઝ ફોર ધેટ પીરિયડ ઇન અનઇન્ટરપ્ટેડ સર્વિસીસ, બરાબર, કે અમુક સમય માટે કામદાર સળંગ નોકરીમાં હોવાનું ત્યારે કહેવામાં આવે કે જ્યારે તે સમયમાં અવરોધ વિનાની નોકરીમાં હોય. અનઇન્ટરપ્રેટેડ સર્વિસ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને ઇન્ક્લુડિંગ સર્વિસ વિચ મે બી ઇન્ટરપ્ટેડ ઓન એકાઉન્ટ ઓફ સિકનેસ ઓર ઓથોરાઇઝ લીવ ઓર એન એક્સિડન્ટ ઓર સ્ટ્રાઇક વિચ ઇઝ નોટ ઇલીગલ or a lockout or sessions of work which is not due to any fault on the part of the workman, બરાબર. એટલે અવરોધ વિનાની નોકરીમાં હોય અને તેમાં માંદગી અથવા અધિકૃત રજા અથવા અકસ્માત, કાયદેસરની હડતાળ અથવા તાળાબંધી તેના દોષને કારણે ન થયેલ કામબંધીને કારણે જેમાં અવરોધ આવે તો તેવી નોકરીનો સમાવેશ થાય છે. એટલે કે સિમ્પલ રીતે જોઈએ તો કોઈ આની અંદર જે સળંગ નોકરી ગણવામાં આવશે કે જે લોકો સળંગ 12 મહિનાથી એની અંદર જોડાયેલા હોય, એને 190 દિવસથી વધારે કામ કર્યું હોય અને ઘણા બધા 240 દિવસ સુધી ખરેખર કામ કર્યું હોય તેવા વ્યક્તિઓને આની અંદર સમાવવામાં આવશે અને એને કન્ટિન્યુઅસ સર્વિસ તરીકે માનવામાં આવશે. આમાં મુખ્યત્વે જે આપણે જોયું એમ બે વિભાગમાં છે. એક કે અવરોધ વિનાની નોકરી, તે સળંગ નોકરી છે, અને બીજું કે જે કારણને લીધે નોકરીમાં જો અવરોધ થયો હોય તો પણ તેને સળંગ નોકરી ગણવામાં આવશે. એટલે કે જે આપણે જોયું હોય કે માંદગી, કોઈ અધિકૃત રજા હોય, અકસ્માત હોય, કાયદેસર હડતાળ હોય, તાળાબંધી હોય, પોતે જેમાં દોષિત ન હોય તેવા કામબંધીના કારણે તેને નોકરીમાં અવરોધ થયેલો ગણાશે નહીં અને તેની સળંગ નોકરી ગણાશે. એટલે મુખ્ય આ પ્રકરણનો જે હેતુ છે એ માટે કામદારની સેવામાં અવરોધ થયેલો ત્યારે જ ગણાય કે જ્યારે તેની છટણી કરવામાં આવી હોય અને તેને છૂટો અથવા બરતરફ કરવામાં આવ્યો અથવા કોઈ કરાર કે કાયદાની જોગવાઈ હેઠળ એની નોકરીમાંથી અંત લાવવામાં આવેલો હોય ત્યારે જ એને ડેફિનેશન ઓફ કન્ટિન્યુઅસ સર્વિસમાંથી એને કાઢી નાખવામાં આવે છે અથવા એને ગણવામાં નથી આવતું, રાઈટ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં. તો વેર અને વર્કમેન ઇઝ કન્ટિન્યુઅસ સર્વિસ વિધિન ધ મિનિંગ ઓફ ક્લોઝ 1 ડેટ 1 year 6 months, જે પીરિયડ ઓફ 1 year છે, કોઈ માઇન્ડમાં કામ કર્યું હોય, 240 days કોઈ કામ કર્યું હોય, 240 દિવસ સુધી બીજા કોઈ તબક્કામાં કામ કર્યું હોય, જેની મેં આગળ તમને ખુલાસો કર્યો એ પ્રમાણે, બરાબર. તો આ તમે એક રીડ એન્ડ રાઇટ, બરાબર. 120 days વાળું જે છે ઓછામાં ઓછું જે કરેલો હોવો જોઈએ
એના વિશેની ફૂલ વેજીસ માટે સક્ષમ હોય પૂર્ણ વેતન લેવા માટે, બરાબર. પછી આની અંદર કોઈ સ્ત્રીઓ જે છે એ ઇન ધ કેસ ઓફ ફિમેલ ડેટ સી હેઝ બીન મેટર્નિટી લીવ, તો પણ એને સલગ નોકરી ગણવામાં આવશે, બરાબર. એટલે જે છે મેટર્નિટી લીવ છે એ પણ એકંદરે સળંગ નોકરીનો ભાગ છે. નાવ રાઇટ ઓફ જે વર્કમેન છે લેડ ઓફ ડ્યુરિંગ ધ લેડ ઓફ કરાયેલ કામદારનો જે છે એમને વળતર આપવાનો અધિકાર. તો કે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાઈ વેનેવર એ વર્કમેન અધર દેન બદલી વર્કમેન ઓર એ કેઝ્યુઅલ વર્કમેન, એટલે કે જે આકસ્મિક કામદારો છે અને બદલ કામદારો છે એના સિવાય, whose name is born on the muster of rolls of an industrial establishment, જેને master of rollમાં હાજરી પત્રક ઉપર જે હોય અને જેને માલિકની 1 વર્ષ સુધીની ચાલુ સેવા પૂરી કરી હોય, તો તેને સતત કે વચ્ચે જે લે ઓફ આપવામાં આવે તો તેને રજાના દિવસો સિવાય જેટલા દિવસો માટે લે ઓફ અપાયો હોય તે તમામ દિવસો માટે માલિક તરફથી વળતર આપવામાં આવશે. એટલે આની અંદર એક વસ્તુ એ છે કે ખુલાસો જે છે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ બદલીના કામદારો એટલે કે જે ઔદ્યોગિક સંસ્થાના હાજરી પત્રક પર જેનું નામ હોય તેવા કામદારો, બદલે નોકરીમાં રહેલ કામદારો, બરાબર. જો તેને બદલીના કામદારો એટલે ઔદ્યોગિક સંસ્થાના હાજરી પત્રક પર જેનું નામ હોય તેવા કામદારને બદલે નોકરીમાં રહેલ કામદાર એ વ્યક્તિ જે છે એના મશરૂપ સિવાયના જે નામ છે એ, અને જો તેને સંસ્થામાં 1 વર્ષ સળંગ નોકરી કરી હોય તો તે બદલી કામદાર તરીકે ગણાશે નહીં, અને લે ઓફ જે છે એ માત્ર માલિક જ આપી શકે. એટલે એની અંદર એક કેસ હતો જે ઝુંડ વર્સિસ RN કુલકર્ણી, એની અંદર એવું વાત કરવામાં આવી કે ભાઈ જો કામદારને લે ઓફ ન આપવામાં આવ્યો હોત અને જે મૂળ પગાર અથવા મોંઘવારી જે ભથ્થું છે એને મળ્યું હોત તો તેને 50% રકમ મળે અને રજાઓના જે દિવસોનું વળતર તેને મળે નહીં. એટલે કે કામદારને લે ઓફનું વળતર મળે એટલા માટે અમુક બાબતો જે છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તેની અંદર જે બાબતો રહેલી છે એ એવી છે કે ભાઈ તેનું નામ જે છે એ એક તો ઔદ્યોગિક સંસ્થાના હાજરી પત્રક પર હોવું જોઈએ, તેની છટણી થવી હોવી જોઈએ નહીં, રાઈટ. એની છટણી ના થવી જોઈએ, એનું મસ્ટર રૂપ નામ હોય, તે બદલી કામદાર કે આકસ્મિક કામદાર હોવો જોઈએ નહીં. અને ત્રીજું તો કે તેને માલિક હેઠળ ઓછામાં ઓછા 1 વર્ષની સળંગ નોકરી પૂરી કરી હોવી જોઈએ. તો જે સેક્શન લેડ ઓફ કરાયેલા કામદારો વળતરનો જે અધિકાર છે જે એની અંદર ખાસ કરીને કરવામાં આવે તો એની અંદર એક કેસ હતો એ લઈ લઉં, પછી હું 25D ઉપર આવું કે એની અંદર મીનાક્ષી મિલ્સ વર્સિસ મદુરાઈ લેબર કોર્ટ મદુરાઈ, બરાબર. એની અંદર એવું થયું હતું કે ભાઈ જે બદલી કામદાર છે એ 1 વર્ષની સળંગ નોકરી પૂરી કરેલ હોય તો તેને કાયમી કામદાર ગેરહાજર નહીં હોવાના કારણસર કામ જો ન આપવામાં આવે તો લેઓફનું વળતર મેળવવા હકદાર નથી, કારણ કે તે કાયમી કામદાર હોવા છતાં કામ મેળવવા તે હકદાર નથી. એટલે કે તેને જે રીતે બદલી કામદાર પણ આ કલમ હેઠળ વળતર મેળવવા હકદાર રહેતો નથી. એટલે કે આની અંદર જે મીનાક્ષી મિલ્સ લિમિટેડ મદુરાઈ વર્સિસ લેબર કોર્ટ મદુરાઈ જે છે એની અંદર આ કેસ ફાઇલ થયો હતો અને એની અંદર કામદાર જે છે એને માનવામાં નહોતો આવ્યો કે ભાઈ જે કાયમી કામદાર ગેરહાજર નહીં હોવાના કારણસર, એટલે કાયમી ગેરહાજર જો કાયમી જો કામદાર છે એ ગેરહાજર ના હોય તો એને વળતર લેવા માટે લે ઓફનું વળતર હકદાર રહેતો નથી. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે 25D એવું કહે છે કે કામદારોનું જે હાજરી પત્રક છે એ રાખવાની માલિકની ફરજ. તમને ખબર છે મસ્ટર રોલ્સ જે છે જે પ્રોવાઇડેડ ટુ મેકિંગ એન્ટ્રીઝ, એની અંદર એન્ટ્રી બનાવવામાં આવે અને વર્કમેન હુ પ્રેઝન્ટ ધેમસેલ્ફ ફોર ધ વર્ક અપોઇન્ટેડ ટાઈમ ડ્યુરિંગ ધ નોર્મલ વર્કિંગ અવર. તો એમને જે પ્રકારના માલિકની ફરજ રહેશે કે ભાઈ આ કામદારોને અધિક સંસ્થા સાથે નિયત સમયે એમને હાજર રહેવાનું અને એની ફરજ રહેશે નોંધ કરવાની જોગવાઈની તેની ફરજ રહેશે. એટલે આમાં જે માલિકની મુખ્યત્વે 2 ફરજો રહેશે, એક કે હાજરી પત્રક રાખવાની અને સામાન્ય કામકાજના કલાકો દરમિયાન જે કામદારો નિયત સમયે કામ માટે હાજર થયા છે તેમને કરવાની સગવડ પૂરી પાડવાની. તો એ ડ્યુટી ઓફ એમ્પ્લોયર એટલે કે માલિકની ફરજમાં એ આવશે. નાવ 25E જેની અંદર કેટલાક કિસ્સામાં કામદારોને વળતર મેળવવા હકદાર બનતા નથી. નો કમ્પન્સેશન શેલ બી પેડ ટુ વર્કમેન હુ હેઝ બીન લેડ ઓફ, બરાબર. જે લે ઓફ અપાયેલ છે એવા
તો કેવા કામદારોને વળતર મેળવવા હકદાર નથી બનતા? તો ફર્સ્ટ, ઇફ હી રિફ્યુઝ ટુ એક્સેપ્ટ એની અલ્ટરનેટિવ એમ્પ્લોયમેન્ટ, જો તે જ સંસ્થામાં કોઈ વૈકલ્પિક કામ સ્વીકારવાનો ઇનકાર કરે, અથવા if he does not present himself for a work at the establishment at the appointed time during the normal working hour at least once a day, એટલે કે જ્યારે કોઈ આવી ગામ અથવા તે જ સંસ્થામાં કામ કરતો હોય ને તેનાથી 5 માઇલની ત્રિજ્યામાં આવેલ તે જ માલિકીની બીજી કોઈ સંસ્થા હોય ને એમાં કામ કરવાનો ઇનકાર કરે, અથવા આવા કોઈ વૈકલ્પિક જે અલ્ટરનેટિવ જે એને કામ સોંપવામાં આવે અને એ મતે કુશળતાપૂર્વક હોય અને પૂર્વ અનુભવની કોઈ જરૂર ના હોય અને તે કામદારને કામદારથી થઈ શકે એવું હોય, છતાં પણ તે એ સામાન્ય જે કામ છે જે એના મળતા વેતન હોય એની એટલા જેટલી ઓફર કરવામાં આવી હોય છતાં એ કામદાર વૈકલ્પિક કામ સ્વીકારવાનો ઇનકાર કરે તો તે કામદારને લેઓફનું વળતર મેળવવાનો અધિકાર રહેતો નથી. એટલે કે જો તે આખા દિવસમાં ઓછામાં ઓછી એક વખત સંસ્થા સાથે નિયત સમયે સામાન્ય કામકાજ કલાકો દરમિયાન કામ માટે હાજર ન થાય તો તે કામદારનું લેઓફનું વળતર મેળવવાનો હકદાર રહેતો નથી. અને જો લેઓફનો ઔદ્યોગિક તંત્રના બીજા વિભાગમાં જો કામદારોને પાડેલ હડતાળ કે ઉત્પાદન ધીમું કરવાના પરિણામે કરવામાં આવેલ હોય તો પણ એ કામદારને લેઓફનું વળતર મેળવવાનો અધિકાર રહેતો નથી. અને સામાન્ય નિયમ એવો છે કે લેઓફના પ્રસંગે કામદારોને વળતર મળવું જોઈએ, પણ આની અંદર આ જોગવાઈ છે કે ભાઈ આવા કિસ્સાની અંદર એ લોકો જે છે વળતર મેળવવા ગેરલાયક ઠેરવે છે અને એમને વળતર મળતું નથી, કારણ કે એમને જે ઓલ્ટરનેટિવ વર્ક આપવામાં આવે છે જો એ ના સ્વીકારે અને એ કામ કરવા માટે ના રાજી હોય ત્યારે એ એને ખાસ કરીને આની અંદર આવા કિસ્સાની અંદર એને વળતર મેળવવા માટે એક દાખલો નથી. નાવ 25F એની અંદર જે વાત કરી છે એ કામદારની છટણી માટેની જે પૂર્વ શરતો જે છે તો એમાં કોઈ ઉદ્યોગમાં ઓછામાં ઓછા 1 વર્ષથી માલિક હેઠળ ચાલુ સેવામાં રહેલ કામદારની છટણી કરી શકાશે નહીં, સિવાય કે એમ્પ્લોયર અનટિલ કે એને રિટ્રેચમેન્ટ 1 વર્ષથી જે છે કન્ટિન્યુઅસ સર્વિસમાં નોટ લેસ દેન 1 યર તો એને છટણી કરી શકાશે નહીં. પરંતુ કેવા કારણોસર કરી શકાશે? પૂર્વ શરતો કઈ? તો એ આ છે, ધ વર્કમેન હેઝ બીન ગિવન 1 month's નોટિસ રાઇટિંગ ઇન્ડિકેટિંગ ધ રીઝન ઓફ રિટ્રેચમેન્ટ, એને 1 મહિના પહેલાં લેખિત નોટિસ કામદારને આપવામાં આવશે અને એ નોટિસનું જે વેતન ચૂકવવી આપવામાં એમને આવશે, જે પણ કારણો છે એ દર્શાવતી નોટિસ એમને આપવામાં આવશે. બીજું, ધ વર્કમેન has been paid at the time of retrenchment compensation which shall be equivalent to 15 days average pay for every completed years, એટલે કે જે ચટણીના સમય અથવા તે સળંગ નોકરીના પૂરા થતા દરેક વર્ષના દીઠ અથવા 6 મહિનાથી વધારે થતા ભાગ દીઠ એને જે 15 દિવસના સરેરાશ પગાર બરાબર જો વળતર ચૂકવવામાં આવ્યું હોય તો એને નિયત રીતે ઉચ્ચ સરકાર પર અથવા ઉચ્ચ સરકાર નક્કી કરે તે પ્રમાણે એને અધિકારી પર નોટિસ બજાવવામાં આવતી હોય છે. એટલે કે માલિકે કરેલ કામદારની છટણી જે છે એ કાયદેસર બને તેના માટે અમુક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો એક છટણી માટેના કારણો દર્શાવતી 1 માસની લેખિત નોટિસ આપવાની કામદારને, સળંગ નોકરી પૂરા કરેલા દરેક 1 વર્ષ અથવા 6 મહિનાથી વધારે થતા સમયના ભાગ માટે 15 દિવસના સરેરાશ પગાર બરાબર થતી રકમ વળતર તરીકે કામદારને ચૂકવવી જોઈએ અને ઉચ્ચ સરકારને નિયત રીતે નોટિસ આપવી જરૂરી બનશે. બરાબર, એટલે કમ્પલ્સરી ટુ વર્કિંગ ઇન કેસ ઓફ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ, બરાબર, તે એ ખાસ ધ્યાનમાં રાખવી. નાવ જે 25FF છે એની અંદર ધંધો ટ્રાન્સફર થાય ત્યારે કામદારોને વળતર મળે, બરાબર. એટલે જ્યારે પણ કોઈ ધંધો વેર ધ ઓનરશિપ ઓર ધ મેનેજમેન્ટ ઓફ અન્ડરટેકિંગ ઇઝ ટ્રાન્સફર whether an agreement by operation of law or a form of an employer in relation, જ્યારે કોઈ કરારથી અથવા કાયદાના અમલથી ધંધાની માલિકી અથવા તેની વ્યવસ્થા એક માલિકથી બીજા માલિકને ટ્રાન્સફર થાય અથવા આ ટ્રાન્સફર પહેલાં તરત તે ધંધામાં જે કામદાર હોય એ ઓછામાં ઓછા 1 વર્ષથી ચાલુ સેવામાં હોય તો તે કામદાર જાણે તેની છટણી કરવામાં આવી હોય તેમ 25Fની જોગવાઈને સુસંગત રહીને, જો 25Fની જોગવાઈને સુસંગત રહીને એઝ ઇફ ધ વર્કમેન હેઝ બીન રિટ્રેન્ચ, જો નોટિસ અથવા વળતર માગવા હકદાર થશે અને આવી જોગવાઈ એવી કરવામાં આવી છે કે ભાઈ ટ્રાન્સફરના કારણે માલિકોમાં જો ફેરફાર થાય તો આ કલમમાંનું કંઈ લાગુ નહીં પડે, બાકી જો ધંધામાં ટ્રાન્સફર થશે તો એને આ કલમ લાગુ પડશે અને એ પ્રમાણે એમને વળતર મેળવવા રહેશે. એટલે પ્રોવાઇડેડ ડેટ આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ધ સર્વિસ ઓફ વર્કમેન હેઝ નોટ બીન ઇન્ટરપ્રિટેડ બાય સચ ટ્રાન્સફર, એટલે આવો અવરોધ ન થાય, આવા ટ્રાન્સફરથી કામદારની સેવાનો કોઈ અવરોધ ન ઊભો થાય, ટ્રાન્સફર પહેલાં અથવા તરત જ કામદારને લાગુ પડતી સેવાનો શરતો અથવા ટ્રાન્સફર પછીની સેવાઓનો શરતો ઓછી ઉતરતી હોવી જોઈએ નહીં. અને
કામદારની જે છટણી છે એ થવાના પ્રસંગે અથવા એની તો આવી જો ધંધાની માલિકીની જે વ્યવસ્થામાં ફેરફાર થાય તો તે પ્રસંગે જાણે કામદારની છટણી થઈ હોય અથવા તેવી રીતે કામદારને નોટિસ વળતરનો જે હક આપવામાં આવ્યો છે તેના માટેની શરતો જે છે એ પાલન થવું જરૂરી છે. એટલે 25 એ પ્રમાણે ખાસ કરીને એની શરતો આપી છે અને આ જે 25FF છે એને લાગુ પડવા પહેલાં ધંધાની માલિકી કે તેની વ્યવસ્થા ટ્રાન્સફર થઈ હોવી જોઈએ. પ્લસ એ ધંધો ભાગીદારોમાં જો ચલાવતા હોય અને ભાગીદારનું વિસર્જન થતાં ધંધાના તેમાંના એક ભાગીદારને ટ્રાન્સફર થાય તો કામદાર તેમાં નોકરીમાં ચાલુ રહે ત્યારે આ કલમ લાગુ પડતી નથી. બરાબર, નોકરીમાં જો ચાલુ રહે અને કોઈ ભાગીદારમાં ચેન્જ થાય તો આ કલમ કોઈને લાગુ નહીં પડે, કારણ કે આવા પ્રસંગે ધંધાની માલિકી કે વ્યવસ્થા ટ્રાન્સફર થયેલી ગણાતી નથી. નાવ 25FF જેની અંદર એવું કીધું છે કે કોઈ ધંધો બંધ કરવાના ઇરાદાથી નોટિસ 60 દિવસની આપવી જોઈએ. હવે જે જ્યારે પણ કોઈ નોટિસ માલિક ધંધો બંધ કરવાનો ઈરાદો રાખતો હોય ત્યારે તેને ઉચિત સરકારને નોટિસ આપવી જરૂરી છે. બરાબર, વિધિન 60 days. આવી નોટિસ છે એ આજ્ઞાત્મક છે, મેન્ડેટરી છે. બરાબર, નિયત મુજબની હોવી જોઈએ. નોટિસમાં ધંધો બંધ કરવાના સ્પષ્ટ કારણો જણાવવા જોઈએ. ધંધો જે તારીખથી બંધ કરવાનો હોય તે તારીખે ઉચિત સરકારને માલિકને 60 દિવસની નોટિસ આપવી જોઈએ. એટલે કે ધંધો સમગ્ર રીતે અથવા આંશિક રીતે બંધ કરી શકાય. ખરેખર વાસ્તવિક રીતે ધંધો બંધ થવો જોઈએ અને માત્ર ધંધાનું સ્થળ જ બંધ કરવાથી ધંધો બંધ કર્યાનું ગણાતું નથી. એટલે જેવી રીતે ધંધો ચલાવવાનો માલિકોનો મૂળભૂત અધિકાર છે તેવી રીતે આ ધંધો બંધ કરવાનો પણ એમને મૂળભૂત અધિકાર છે. પણ આ કલમ જે છે એ સેક્શન 25F એ અમુક સંજોગોમાં લાગુ નથી પડતી કે જ્યાં જે જગ્યાએ ધંધામાં 50થી ઓછા કામદારો નોકરીમાં હોય અને અગાઉના 12 માસ દરમિયાન એ સરેરાશ દરરોજ 50થી ઓછા કામદારો રહ્યા હોય, પછી એ ધંધાની અંદર કોઈ બિલ્ડિંગ, બ્રિજ, રોડ્સ અને કેનાલ, સ્ક્રેમ્સ અધર કન્સ્ટ્રક્શન વર્ક ઓફ પ્રોજેક્ટ હોય તો આ કલમમાંથી એમને મુક્તિ સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવે છે. બરાબર, નાવ સેક્શન 25FF તો એને જે ધંધો બંધ કરવાના પ્રસંગે કામદારોને જે વળતર છે એ મળશે. હવે જ્યારે ધંધો બંધ કરે 60 દિવસની નોટિસ આપી તો એ ધંધા બંધ કરવાની જે વળતર છે એ કેવી રીતે આપશે? તો 25Fની જે જોગવાઈના સુસંગત રહીને નોટિસ અને વળતર માગવા હકદાર થશે. અને 25FB હેઠળ કામદારને આપવાનું થતું જે વળતર છે તેના સરેરાશ 3 માસના પગાર કરતાં વધશે નહીં. બરાબર, સરેરાશ 3 માસના પગાર કરતાં વધશે નહીં એની ખાસ જોગવાઈ છે. એટલે કે આર્થિક ખોટ સહિત આર્થિક તકલીફોના કારણે અથવા નિકાલ નહીં થયેલ માલનો ભરાવો થઈ જવાને કારણે અથવા કોઈ લીઝ કે લાયસન્સ મુદત પૂરી થઈ જવાના કારણે અથવા કોઈ ખીણ કામગીરીનો ધંધો હોય અને એ વિસ્તારમાં કામગીરી કરવામાં આવતી હોય તે વિસ્તાર ખનિજ ખલાસ થઈ જાય અને બંધ કરવામાં આવે તો આ કલમની જે પ્રોવિઝન છે એ અનિવાર્ય સંજોગોને કારણે ધંધો બંધ કર્યો હોવાનું ગણવામાં આવશે નહીં. બરાબર, એટલે એને ખાસ કરીને આની અંદર જે છે ધંધો બંધ કરવાના પ્રસંગે એમને એ જે માલિકો જે છે એને હકદાર રહેશે ને એ જ્યારે પણ આવો ધંધો કોઈ બંધ કરવામાં આવે તો એને 3 માસના જે પગારની જે સરેરાશ રકમ છે એ એને ચૂકવવામાં આવશે અને એ વળતર રીતે એને મળવા માટે યોગ્ય ઠેરવશે. અને પરંતુ જ્યારે ધંધો કોઈ આર્થિક તકલીફ કે ખોટ હોય અથવા માલનો ભરાવો જેમ વાત કરીએ એમ જો એમાં બંધ કરવો પડે તો એની અંદર જે છે આવા સંજોગો અનિવાર્ય ગણાશે નહીં અને આ સેક્શનને લાગુ પડશે નહીં. જેમ મેં કીધું એ કોઈ ફિનાન્શિયલ ડિફિકલ્ટી હોય ને આ બધું હોય, એક્યુમ્યુલેશન ઓફ અનડિસ્પોઝ સ્ટોક્સ હોય, બરાબર, માલનો ભરાવો થઈ જવાનો હોય, લીઝ લાયસન્સ મુદત પૂરી થઈ તો એવામાં કોઈ આવા પ્રસંગે જો ધંધો બંધ થઈ જાય તો એમને ધંધામાં કોઈ પ્રસંગે કામદારને વળતર મેળવવા હકદાર રહેશે નહીં. બાકી એને 3 માસનો જે સરેરાશ જે છે એ પગાર કરીને એને વળતર મેળવવા માટે હકદાર રહેશે. હવે 25G એની અંદર છટણી માટેની જે કાર્યવાહી છે એના વિશે વાત કરવામાં છે. પ્રોસિજર ફોર રિટ્રેચમેન્ટ. હવે જ્યારે કોઈ ભારતનો નાગરિક હોય where a workman and industrial establishment who is a citizen of India is to be retrenched and he belongs to a particular category of workmen in that establishment. તો છટણી કરવાનું હોય અને જો તે અમુક વર્ગનો હોય તો માલિક અને કામદાર વચ્ચેનું જે વિરુદ્ધના કરારના અભાવે અથવા માલિક સામાન્ય રીતે તે વર્ગમાં છેલ્લા જોડનાર કામદારની છટણી કરશે. બરાબર, એટલે કામદારની છટણી કરવાની માલિકની સત્તા છે પરંતુ અમુક કાર્યવાહીનું પાલન પણ કરવું પડે. આ કલમની અંદર જે એક સેન્ટેન્સ છે ભાઈ, પહેલો આવેલ છેલ્લો જાય અને છેલ્લો આવેલ પહેલો જાય એટલે ફર્સ્ટ કમ લાસ્ટ ગો અને લાસ્ટ કમ ફર્સ્ટ ગો નો જે સિદ્ધાંત છે એની અંદર વણી લેવામાં આવે છે. છટણી માટેનો આ બહુ ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો.
છઠ્ઠીની અંદર વાત કરીએ તો કે કઈ શરતોનું પાલન કરવાનું, જે 25G છે એની અંદર થોડું હું રિવાઇઝ કરી લઉં હું તમને, કે એની અંદર 25G ની અંદર કઈ બાબતોનો તો એક કે આ કલમ હેઠળ રક્ષણ માગનાર કામદાર હોવો જોઈએ, પહેલી વસ્તુ એ ભારતનો નાગરિક હોવો જોઈએ, બીજું કે એ ઉદ્યોગમાં હોવો જોઈએ, કોઈ ઔદ્યોગિક સંસ્થા સાથે જોડાયેલો હોય અને અમુક વર્ગનો હોવો જોઈએ, અને માલિક અને કામદાર વચ્ચેનો જે વિરુદ્ધનો કરાર થવો હોવો જોઈએ નહીં. એટલે કે આવો જે પહેલો આવે તે છેલ્લો જાય અને છેલ્લો આવે તે પહેલો જાય, બરાબર. તો આ જે સિદ્ધાંત છે અહીંયા લાગુ પડશે છટણીની અંદર, બરાબર. હવે જે 25H એની અંદર ચટણી કરાયેલ કામદારોને ફરી નોકરીમાં લેવા અંગે પાછા રીઅપોઇન્ટ, તો એમાં સૌથી પહેલી કે જે વ્યક્તિઓ કરતાં પ્રથમ પસંદગી એમની કરવામાં આવશે. એટલે કે જ્યારે કામદારો છટણી કરવામાં આવેલ હોય અને માલિક કોઈ વ્યક્તિને નોકરીમાં લેવા માંગતો હોય તો તે ભારતના નાગરિકો અને છટણી કરાયેલ કામદારોને ફરી નોકરીમાં આવવાની નિયત કરવામાં આવતી તે રીતે તક આપવામાં આવશે. ને આવા ચટણી કરાયેલ કામદારો જેઓ ફરી નોકરી માટે ઓફર કરે તો તેમને બીજી વ્યક્તિઓ કરતાં પ્રથમ પસંદગી પોતાને મળશે, બરાબર. એટલે કે જે એના માટેની અમુક નિયત જે શરત છે એ પૂર્ણ થવી જોઈએ. એ કઈ તો કે ફરી નોકરીમાં લેવાતા અગાઉ કામદારની છટણી થઈ હોવી જોઈએ, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં, એટલે કે છૂટો કરાયેલ અથવા બરતરફ કરાયેલ કામદારોને જોગવાઈને લાગુ પડતી નથી. બીજું કે કામદાર એ ભારતનો નાગરિક હોવો જોઈએ. ત્રીજું કે કામદાર માલિકે ફરી નોકરીમાં આવવાની તક પૂરી પાડવી જોઈએ અને કામદારને નોકરીમાં જોડાવાની ઓફર કરવી જોઈએ. અને ચોથું, જે વર્ગમાં ફરી નોકરીમાં રાખવાના હોય તે જ વિભાગમાં કામદારની છટણી થતી હોવી જોઈએ, બરાબર. એના વિશેની વાત કરેલી છે. એટલે એમને ફરીથી નોકરીમાં જો એ ઓફર કરે અને એને લેવામાં આવે તો પ્રાયોરિટી ફર્સ્ટ એમને આપવામાં આવશે. Thank you very much. We will continue from the next subclauses of section 25 onwards 25L. Thank you very much.